બાફીને તને લેવા આવ્યો તો બરાબર. એટલે આપણે લસણ ફોલું છું કેમ કે લસણ વગરનું શાક મજા ન આવે. હા, અને ગરમા ગરમ રોટલી. અમે છે ને બંને આરા રસોઈ બનાવીએ કા. થોડા સમય કરતા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આયો બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો આજે તો છે ને સતીશ નાઇટમાં ગયા હતા, તો પછી આવીને છે ને મારા ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે અને આઈફોનમાં મારી લોગિન કરવી હતી ઇન્સ્ટાગ્રામ આઈડી. તો છે ને પાસવર્ડ ભૂલાઈ ગયો તો છે ને બિચારો ક્યારનો ટ્રાય કરતો હતો પણ છે ને કોઈ વાતે થતો નથી ને પાસવર્ડ ફોરગેટ નથી થતો. તો પછી છે ને ક્યારનો ટ્રાય કરતો હતો ને અત્યારે તો છે ને સૂઈ ગયો. તો બાકી છે ને અમારે એક મસ્ત આ જે ક્લિપ બનાવી હતી અમારા બંને વિશે, તો જોઈએ હવે સાંજે ટાઈમ મળશે ને તો સાંજે બનાવશું, બાકી કાલે પ્રમ દિવસે એમ બનાવશું એને ટાઈમ મળશે ને એ પ્રમાણે. કેમ કે નાઇટમાં ગયો તો થાકી ગયો છે તો ત્યારે સૂઈ ગયો છે, નાસ્તો પણ નથી કર્યો. બસ આ બધું આઈફોનમાં છે ને બધી ડિટેલ નાખવા માટે જે એપને બધી. આમાં તો કેમ કે બધું અલગ હોય તો મને પણ નહોતું આમાં કંઈ ખબર પડતી, અને મેં ક્યારે આઈફોન યુઝ કર્યો નથી તો મને આઈફોનમાં કંઈ ખબર નહોતી પડતી. તો હવે થોડું ઘણું શીખું છું એમાંથી. જોકે વિડીયો બનાવતા ને એવું તો ફાવતું જ હોય પણ આમાં યુઝ કરતા નથી આવડતું બરાબર મને. તો છે ને અત્યારે તો મારે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો અને મારે લેટ થાય છે ઓલરેડી, કેમ કે બધું ઘરનું કામ કરતી હતી અને અમે બંને મોબાઈલમાં લાગ્યા હતા સવારના. તો ચાલો અત્યારે હું પણ જાઉં છું ઓફિસ, કેમ કે 5 મિનિટની વાર છે, અમે 10 તો વાગી ગયા છે તો મારે પણ લેટ થાય છે. અને સતીશ ઉઠે તો પછી જમી લેશે એની રીતે, કેમ કે એનો નાસ્તો કર્યો નથી તો બધું બનાવીને તો ગઈ છું અને મેં પણ સવારે નાસ્તો કરી લીધો છે. તો ચાલો અત્યારે હું નીકળું છું, પછી મળીએ આપણે. ઘરેથી તો સ્પીડમાં નીકળીને તો એવું થયું કે આ રસ્તામાં છે ને વિડીયો બનાવતી જાઉં, કેમ કે ઘરે તો છે ને જલ્દી બધું બોલી લીધું ને ટાઈમ હતો નહીં. તો પછી એમ થયું કે આ રસ્તામાં વિડીયો બનાવો, પણ અહીંયા તો છે ને ટ્રાફિક હોય અને પાછો અવાજ આવતો હોય વાહનોને, એટલે સરખો વિડીયોમાં સરખું ન સંભળાય હોય. તો મેં કીધું હવે કાંઈ નહીં, હવે છે ને સાંજે જઈને બનાવશું, પછી આવે ત્યારે બંને જઈને. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ બધાને. તો ચાલો અત્યારે ઓફિસથી હું જાઉં છું પાછી ઘરે રિટર્ન. તો સતીશ અત્યારે લેવા આવ્યા હશે મને, ઊભા હશે બારે. એ છે ને ઉપરનું આવે કે મને આળસ થાય ઉપર આવતા, તો એ નીચે ઊભા હશે. ચાલો તો હું જાઉં છું અત્યારે. તો એ છે ને અત્યારે ત્યાં ગાડી ઉપર બેઠો બેઠો છે ને મોબાઈલ જોતો હશે, મને ખબર છે. તો ચાલો છે ને હું બતાવું તમને શું કરે છે ને એ મને ખબર હોય, કેમ કે છે ને ઘરે હોય ને તો નકરો મોબાઈલ જ જોયા રાખે. એને છે ને બહુ ગમે રીલ્સ ને એવું બધું જોવું ને બ્લોગ્સ ને, તો આખો દિવસ યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં જોયા રાખે. જુઓ કહેતી હતી ને કે મોબાઈલ જ જોતો હશે. હાય, મને ખબર હતી કે તું છે ને રીલ્સ જોતો હશે કે વ્લોગ્સ જોતો હશે. વેબ સિરીઝ આવી છે ને નવી, વેબ સિરીઝ જોતો હતો, ગોતતો તો ટેલિગ્રામ તારે તો મેસેજ ન આવી જાય છે ને કે નવું કંઈક મૂવી કે આવ્યું હોય તો મેસેજ ન આવે? પણ નવી વેબ સિરીઝ હતી આવી હતી એટલે આજે જ રિલીઝ થઈ હતી. હું ગોતતો તો એમ કે પાસવર્ડના બટન કેમ ખુલ્લા રાખ્યા છે? બંધ કરી દે. સોરી, ખુલી ગયા હતા. સારું હાલો તો આપણે છે ને નીકળીએ હવે ઘરે જવા માટે. હજુ શાકભાજીને લેવું છે. તો આપણે છે ને મગ બાફીને ગયા હતા. મગ બાફીને તને લેવા આવ્યો તો બરાબર. એટલે આપણે જો મગ એ બફાઈ ગયેલા છે અહીંયા લસણથી, ને આ બનાવે છે હવે શાક મગનું. મગ બાફી નહીં ખાતા સુધી છે ત્યારે છે ને હું લસણ ફોલું છું, કેમ કે લસણ વગરનું શાક મજા ન આવે. હા, લીલું લસણ પડ્યું હતું એ નાખી દેવાય. લીલું નથી લીધું હમણાં, કાં હું લઈને આવ્યો તો એક દી પતી ગયું. ડુંગળીમાં ભેગું લઈને આવ્યો તો હું. પતી ગયું ને તો આપણે ખાલી મગ ને એ બધું બકાલું આપણે લઈને જ આવ્યા હતા.
અત્યારે લીધું હમણાં શાકભાજી. શાકભાજી લઈને જ અહીંયા આવ્યા હતા. તમે વિડીયોમાં આગળ જોયું હશે કા. સારું હાલો તો હવે આપણે બનાવી નાખીએ રસોઈ બનાવી નાખીએ. મગ ને ગરમા ગરમ રોટલી. અમે છે ને બંને આરે રસોઈ બનાવીએ કા. થોડા સતીશ સમય મને કરતા ઘરે આવવા લાગે પછી વેલું પતી જાય ને કેમ કે પછી મોડું થઈ જાય એટલે અને અમે સ્ટ્રગલ તો જિંદગીમાં કરવાનું જ છે. બરાબર ને? સ્ટ્રગલ કરીએ તો જ આગળ વધીએ ને. કાંઈ વાંધો નહીં હાલો બનાવી નાખીએ. પછી મળીએ આપણે. મારા ભાગમાં શું કામ છે ખબર અત્યારે? રોટલી પડી છે બપોર મેં ખાધું નથી ને તો એ બટકા ખાલી વઘારવાના છે એટલે હું બટકા કરી નાખું પછી વઘાર નાખીએ હાલો. અને મારે બનાવવાની છે રોટલી અને મગ તો બફાઈ ગયા છે અને ખાલી વઘારવાના જ છે. શાક વઘારવાનું છે. ચાલો તો હવે હું કરી નાખું. તો આપણું મગનું શાક રેડી થઈ ગયું છે. આ છે શાક. અમે બટકા વઘાર નાખ્યા, લસણવાળી ચટણી ને છાશ. અહીંયા બને છે હવે પાછી રોટલી. રોટલી બનવા માંડી. હા તો રોટલી બની જાય તો હું માવા બનાવી લઉં કા. ચાલો હું બનાવી લઉં માવા. તો આપણે માવા બનાવી લઈએ. આમાં હોપારી છે, તમાકુ છે, એ બધું આમાં છે. તો ચાલો માવા બનાવી લઈએ પછી આપણે જમી લઈએ. બની જાય ને તો રોટલી. ચાલો તો ત્યારે આપણે જમવા બેસી ગયા છે અને સતીશ તો જમવાનું ચાલુ કરી દીધું છે અને બહુ ભૂખ લાગી છે ને તો મારી પેલા તું ખાવા માંડી હતી. એ તો આ બટકા વઘારેલા હતા ને એ માવા બનાવતો હતો પછી હું જમવા બેસી ગઈ પણ તોય પછી છે ને એને કંઈક નું કંઈક ઘટતું જ એટલે છે ને મને ઊભી કર્યા કરવું એટલે હું છે ને એને પેલા પૂછી લઉં કે તારે શું ઘટે તો એ પ્રમાણે લઈ આવું. એ પછી ત્યારે તને યાદ ન હોય પછી યાદ આવે. પછી યાદ આવે. તને યાદ આવે પછી કે લીંબુ ભૂલી ગઈ ને આ ભૂલી ગઈ ને. લીંબુ તો આપણે કાયમી જોતું જ હોય ખાવામાં, તને ખબર જ છે. હા તો જો આ ભૂંગરા ભૂલાઈ જતું વિડીયો જોયું ને તો યાદ આવ્યું. ખોલ ડબરો. હવે તને યાદ આવ્યું ભૂંગળા ભૂલાઈ જતા એમ. ચાલો ગાઈસ તો આપણે છે ને હવે જમી લઈએ પછી મળીએ આપણે કેમ કે આખો દિવસ થાકી ગયા કામ કરી કરીને તો છે ને ખાવું જરૂરી છે. તો પેલા આપણે હે ને પેટ પૂજા કરી લઈએ પછી મળીએ આપણે. તો ચલો અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે અને મેં તો બધું જમીને વાસણ ને બધું કામ થઈ ગયું છે મારે અને સતીશને છે ને એના ફ્રેન્ડનો ફોન આવ્યો હતો તો એને કંઈ કામ હશે તો એ ગયા છે દુકાને. તો હમણાં તો છે ને 2 દિવસ એકધારી કપડાં જ ધોતી હતી કેમ કે 3-4 દિવસના કપડાં આટલા ભેગા થયા હતા ને એક જ રજા આવી હતી ઉત્તરાયણની એ પણ આખો દિવસ કામ તો કંઈ કર્યું નહોતું કેમ કે ત્યારે જ હજી સવારે આવી હતી રાજકોટથી. તો પછી છે ને બધું કામ પડ્યું હતું અને કપડાં બધા ધોવાના હતા તો 2 દિવસે કપડાં ધોયા ને અત્યારે બધા ઘડી કરવાના છે તો મેં કીધું પહેલાં છે ને વ્લોગ બનાવી લઉં પછી ઘડી કરું. અને એમાં પાછો કાવ્યનો ફોન આવ્યો કે માયા માસી આવો ને કે ઘરે. મેં કીધું આજે નથી આવું, મેં કીધું કાલે આવીશ. મેં કીધું કે કાલે છે ને શનિવાર છે તો મેં કીધું કાંઈ ટેન્શન ન હોય સવારે વહેલું જાગવાનું. તો હું કહું કે છે ને કાલે આવીશ. અત્યારે મેં કીધું બધું કામ પતાવી નાખું ને તો રવિવાર આવે તો વાંધો ન આવે ત્યારે એક દિવસ તો ફ્રી રહું બાકી તો પાછું રવિવારે કામ બધું પેન્ડિંગ થઈ જાય તો ત્યારે હું ફ્રી ન રહું. તો ચાલો અત્યારે તો છે ને સતીશ ગયા છે દુકાને અને હું ઘરે છું હમણાં આવી જશે કેમ કે ટાઈમ આપ્યો હોય કે છે ને હું એટલા વાગે આવી જઈશ તો ત્યારે આવી જાય એટલે વાંધો ન આવે કે પાછળથી ફોન કરવા પડે. બાકી ઘણાને એવું હોય કે છે ને કહીને જાય 9 વાગ્યાનું ને આવે 10 વાગે પછી કેટલાય ફોન કરવા પડે. અમારે એવું ન હોય. સતીશ એમ કે હમણાં આવતો રહે એટલે પછી કામ વગેરે ક્યાંય બેસે એની ઘરે આવતા રહી. તો ચાલો અત્યારે છે ને બધું કામ પતાવી નાખીએ ને પછી મળીશું આપણે. તો ચાલો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.